જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। ચંદ્રગ્રહણ ચાલુ હોય ત્યારે જ્યારે આ પાઠને સાંભળવામાં આવશે તો ખૂબ જ ફળની પ્રાપ્તિ થશે, જે પુણ્યનું વર્ણન કરવું અશક્ય છે। ચંદ્રગ્રહણ જ્યારે ચાલુ હોય ત્યારે બીજું કંઈ શુભ કાર્ય થતું નથી, પણ જેટલું બને તેટલું ભગવાનનું નામ સ્મરણ કીર્તન થાય છે। પૂજા થતી નથી, પણ મંત્ર જાપ અગણિત ગણું પુણ્ય ફળ આપે છે। અને એમાં પણ ગીતાજીના તમે આ અધ્યાયનું શ્રવણ કરશો તો તેના પુણ્યનો કોઈ પાર પામી શકે તેમ નથી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ગીતાજીનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સંપૂર્ણપણે કેમ ઓળખી શકે તે સાંભળ। હું તને વિજ્ઞાન અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું। તેને જાણ્યા પછી આ લોકમાં બીજું વિશેષ જાણવા જેવું કંઈ બાકી રહેતું નથી। હજારો મનુષ્યમાં કોઈ જ સિદ્ધિ માટે યત્ન કરે છે, અને યત્ન કરતા સિદ્ધોમાં પણ કોઈ જ મને સત્ય સ્વરૂપે જાણે છે। મારી પરા અપરા પ્રકૃતિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે। આ પ્રકૃતિ અપરા જડ છે, પણ હે મહાબાહો, આથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિને જીવરૂપ તું જાણ, કે જેના વડે આ જગત ધારણ કરાય છે। સર્વભૂત માત્રની ઉત્પત્તિનું કારણ આ 2 પ્રકૃતિઓ છે એમ તું જાણ, અને આ સમગ્ર જગતનો ઉત્પાદક તથા સંહારક પણ હું જ છું। હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ નથી। જેમ દોરામાં મણકાઓ પોરાવેલા હોય છે, એમ આ સમગ્ર વિશ્વ મારામાં પોરવાયેલું છે। સર્વમાં હજુ જ સ્થિત છું। હે કુંતી પુત્ર, સર્વમાં હું જ સ્થિત છું। જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું। વળી પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું। હે અર્જુન, ભૂતોનું સનાતન બીજ તું મને જાણ। બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું, કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ પણ હું છું। હે ભરત શ્રેષ્ઠ, પ્રાણીઓમાં રહેલા ધર્માનુકૂળ જે કામ, અન્ન પાન આદિની ઈચ્છા તે પણ હું જ છું। વળી સાત્વિક, રાજસિક તથા તામસિક જે ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ। પણ વાસ્તવમાં હું તેઓમાં છું એમ નથી, પરંતુ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે। આ સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે, માટે એનાથી પર અને અવિનાશી એવા મને જાણતું નથી। કેમ કે મારી આ ગુણમયી દૈવી માયા ઓળંગવી મુશ્કેલ છે, પરંતુ જેઓ મારે જ શરણે છે તેઓ આ માયાને પાર કરી જાય છે। માયા વડે જેમના જ્ઞાન હરાઈ ગયા છે તેવા મૂઢ, પાપી અને આસુરી ભાવોનો આશ્રય કરનારા અધમ પુરુષો મારા શરણે આવતા નથી। જ્ઞાની મને સૌથી વધુ પ્રિય છે। હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે: આર્ત, દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની। તેઓમાં સદા મારા ધ્યાનમાં જોડાઈ રહેનારો અને એકાગ્ર ભાવથી મારી ભક્તિ કરવાવાળા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, અને તે મને અત્યંત પ્રિય છે। એ બધાય ભક્તો ઉત્તમ અને શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે। કેમ કે મને પામવા કરતાં બીજી વધારે શ્રેષ્ઠ ગતિ કોઈ નથી એમ જાણતો તે યોગી એકાગ્ર ચિત્તવાળો થઈ મારામાં જ લીન રહે છે। બહુ જન્મોને અંતે આ બધું વિશ્વ વાસુદેવ જ છે એવું જ્ઞાન પામેલો જ્ઞાની મારું શરણ લે છે અને મને પામે છે। આવો મહાત્મા અતિ દુર્લભ છે। જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો, પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે નિયમોનો આશ્રય કરી મારા શરણે ન આવતા કામનાઓની પૂર્તિ માટે બીજા દેવતાઓને શરણે જાય છે। જે મનુષ્ય જે સ્વરૂપની પૂજા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપે વિશેષની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું। તે શ્રદ્ધાથી યુક્ત થઈ તે દેવતાનું આરાધન કરે છે, અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલ ઈચ્છિત ભોગો પામે છે। પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓને જે ફળ મળે છે તે નાશવંત હોય છે। દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને જ પામે છે। મારા પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપને નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવા મને પ્રકટ જન્મ મરણવાળો માણસ માને છે। મારી યોગ માયાથી ઢંકાયેલો હું આ સર્વને પ્રત્યક્ષ થતો નથી,
તેથી આ મૂઢ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યકાળમાં જે થવાના છે તે ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે શત્રુઓને તપાવનાર ભરતવંશી અર્જુન, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતા સુખ દુઃખાદિના દ્વંદ્વના મોહ વડે સર્વ પ્રાણીઓ ભ્રમિત થઈને સૃષ્ટિમાં જન્મ મરણને પ્રાપ્ત થયા કરે છે. પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય તેઓ સુખ દુઃખાદી દ્વંદ્વના મોહથી છૂટી દ્રઢ નિશ્ચય થઈ મને ભજે છે. જેઓ મારો આશ્રય કરી ગઢપણ તથા મરણથી છૂટવા પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને અધ્યાત્મને થતા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. જેઓ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જ જાણે છે, મારામાં લીન બને છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગ નામો સપ્તમો અધ્યાય. હવે આપણે સાંભળીશું મિત્રો 7મા અધ્યાયનું મહાત્મય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને 7મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હું તમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મય કહું છું. જેને સાંભળવા માત્રથી માનવીના તમામ પાપોથી મુક્ત થઈ જાય છે એ અંગેની એક કથા સાંભળો. મહાત્મયની કથા. પાટલીપુર નામના એક નગરમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ હોવા છતાં વણિક વૃત્તિ રાખી વેપાર કરતો હતો અને આ રીતે તેણે ઘણું જ ધન ભેગું કર્યું હતું. પણ તે ઘણો જ કંજૂસ હતો. ક્યારેય તે દાન ધર્મ કે સત્કાર્યોમાં પૈસા પણ ખર્ચતો નહીં અને કાયમ વધુ ને વધુ ધન એકઠું કરવા રચ્યો પચ્યો રહેતો હતો. તેને 3 પુત્રો હતા. એક વખત તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો. ત્યારે પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રોને ખબર ન પડે તેમ છાની રીતે જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું. પરદેશમાં કમનસીબે ઓચિંતા સાપ કરડવાથી તેનું મૃત્યુ થાય છે. જિંદગી આખી તેણે વધુ ને વધુ ધન ભેગું કરવામાં વિતાવી હતી અને મરતી વખતે પણ ધનના લોભમાં જીવ રાખવાથી મર્યા પછી પણ તેની ધનની લાલસા ના છૂટી. એટલે તે સાપ બની પોતાનું ધન જ્યાં દાટેલું હતું ત્યાં રહેવા લાગ્યો. એક વખત સર્પયોનિથી પારાવાર પીડિત થઈ જતા તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે પુત્રો, મેં પાછલા જન્મના અમુક સ્થાન ઉપર મારી જે પાસે જે કંઈ ધન હતું તે દાટી દીધું છે. આ ધનના મોહના કારણે મને સર્પયોની પ્રાપ્ત થઈ છે અને હું સર્પયોનીમાં ઘણો જ પીડાઈ રહ્યો છું. તેમાંથી મારો ઉદ્ધાર કરો. મેં જે સંઘળું ધન જમીનમાં દાટ્યું છે તે લઈને તમે 3 સરખા ભાગે વહેંચી લો. 3 છોકરાઓને સાથે જ આ સ્વપ્ન આવતા મોટો અને નાનો 2 છોકરાઓ પિતાની આવી કષ્ટદાયક સ્થિતિ જોઈ ખૂબ જ દુઃખ થયું અને તેમનો કેવી રીતે ઉદ્ધાર કરવો તે વિચારવા લાગ્યા. જ્યારે વચલો છોકરો પોતાની પિતાની આવી નરક યાતનાની પીડાથી જરાય પરવા કર્યા વગર આ બધું જ ધન પોતે એકલો જ હડપ કરી જવાનું વિચારવા લાગ્યો. તેના 2 પુત્રો પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યા. ત્યારે તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે અડધી રાત્રે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો. તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સાપ બહાર આવ્યો અને તેમણે પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો? પુત્રે કહ્યું કે સ્વપ્નમાં આવીને કહેલ તે મુજબ તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરશું. પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું કે આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી. પણ તમે 3 ભાઈઓ સાથે મળીને મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના 7મા અધ્યાયનું જો તમે પાઠ કરાવશો, બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપશો, આમ કરવાથી મારો ઉદ્ધાર થશે. પછી તમે 3 ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો. વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી. આથી પતિ પત્નીએ ઘરે જઈ બધી વિગત તેમના બંને ભાઈઓને જણાવી. આ પછી 3 ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો અને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી. આમ ગીતાજીના 7મા અધ્યાયના શ્રવણ પાઠથી તેમના પિતા શંકુકર્ણ સર્પયોનીમાંથી ઉદ્ધાર થયો
અને તે વૈકુંઠમાં ગયા. પછી ત્રણેય ભાઈઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું. ગીતાજીના 7મા અધ્યાયના પાઠના પ્રભાવથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને અંતકાળે તેઓ મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયનું મહાત્મય અહીં પૂરું થાય છે. જય માતાજી.